નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત એકમનું નામ છે ભવતુ ભારતમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભવતુ ભારતમ આ કાવ્યનું આદર્શ પઠન કરશું, આદર્શ ગાન કરતા શીખીશું અને કાવ્યની આદર્શ સમજ કેળવીશું. તો ચાલો શરૂ કરીએ. ભવતુ ભારતમ. ભવતુ ભારતમ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શ્લોકોના શબ્દો છે એની સમજ કેળવીશું, આદર્શ વાંચન કરતાં શીખીશું, ત્યારબાદ આદર્શ ગાન શીખીશું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું આદર્શ ગાન કરતાં શીખીશું. તમને શબ્દોની આદર્શ સમજ તો મળી જ ગઈ હશે. તો ચાલો શરૂ કરીએ. ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સરસ મજાનું કાવ્ય જોયું. ભવતુ ભારતમ એટલે કે ભારત દેશનો જય થાઓ. જય થાઓ જય થાઓ ભારત દેશનો જય થાઓ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. ભારત દેશ છે કેવો દેશ છે? તો શક્તિશાળી પણ છે અને યુક્તિ વિચારોથી પણ ભરેલો દેશ છે. શક્તિથી પણ સમૃદ્ધ છે અને વિચારોથી પણ સમૃદ્ધ દેશ છે. એવા ભારત દેશ છે એનો
જય થાઓ, જય થાઓ, જય થાઓ, ભારત દેશનો જય થાઓ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, એવા મારા ગૌરવશાળી ભારત દેશનો જય થાઓ. ત્યારબાદ વાત કરી છે કે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. ભારત દેશ છે એવો ગૌરવશાળી અને વૈભવી દેશ છે કે જે શસ્ત્રને પણ ચલાવી જાણે છે અને શાસ્ત્રને પણ ચલાવી જાણે છે. માટે તો કહ્યું છે કે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રને ધારણ કરનાર ભારત દેશ છે તેનો જય થાઓ, શાસ્ત્રને ધારણ કરનાર ભારત દેશ છે તેનો પણ જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એટલો બધો પણ સાહિત્યની બાબતમાં ગૌરવશાળી છે દેશ છે કે આપણી પાસે તો સૌથી મહાન 4 વેદો છે અને વેદની બહાર કોઈ જ જ્ઞાન એવું નથી કે જે વેદમાં સમાવિષ્ટ નથી. તો શસ્ત્ર અને શાસ્ત્રની બાબતમાં પણ આપણે બધા કરતાં આગળ છીએ, તો એ બાબતનો છે આપણને ગર્વ છે. ત્યારબાદ વાત કરી છે કે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. આપણા વિચારો પણ સારા છે, આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ છે એ પણ એકદમ સમૃદ્ધ છે, ધરોહર છે આપણી. રીતિ સંસ્કૃત, આપણી પરંપરાઓ છે એની પાછળ કંઈ ના કંઈ લોજિક, કંઈ ને કંઈ તથ્ય રહસ્ય છુપાયેલું છે. આપણી સંસ્કૃતિ છે એની પાછળ કંઈ ને કંઈ રહસ્ય છે, એ ક્યાં બીજી રીતે ધર્મની સાથે વિજ્ઞાનને જોડવામાં આવેલું છે. તો આવો પરંપરાઓથી જોડાયેલો જે દેશ છે ભારત દેશ, એનો જય થાઓ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. પરંપરાઓ અને સંસ્કૃતિઓથી પણ એકદમ સમૃદ્ધ એવા મારા ભારત દેશનો જય થાઓ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મમાં પણ નિષ્ઠાવાન છે, ધર્મમાં પણ નિષ્ઠાવાન છે. આવો કર્મ અને ધર્મ બંનેનો જ્યાં સમન્વય મળે છે એવા ભારત દેશનો જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર કર્મનું પણ એટલું જ મહત્ત્વ છે અને ધર્મ પણ એટલું જ મહત્ત્વ છે. આપણો ભારત દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે અલગ અલગ તમામ ધર્મના લોકો છે ભારત દેશમાં વસવાટ કરી શકે છે, પોતાના તહેવારો છે, ઉત્સવો ઉજવી શકે છે. તો આવા ધર્મની રીતે પણ ગૌરવશાળી આપણા ભારત દેશનો જય થાઓ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભક્તિને પણ સાધવાવાળો દેશ છે. આ દેશમાં એવા પણ મહાન સંત પુરુષો થઈ ગયા છે જેણે બતાવેલા રસ્તા પર ચાલવાથી મુક્તિ પણ મળી જાય છે. તો ભક્તિ અને મુક્તિ બંનેને અપાવવાવાળો કોઈ દેશ હોય તો એ માત્ર ભારત દેશ છે, અને એવા ભારત દેશનો જય થાઓ, જય થાઓ, જય થાઓ, ભારત દેશનો જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના શ્લોકો છે, આપણે ફરી એક વખત ગાન કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું કાવ્ય છે, તમને કંઠસ્થ પણ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ
શેર કરતા રહેજો, જેથી કરી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન છે આપણને મળી રહે. નમો નમઃ. ફરી મળતા રહીશું.